જ્યારે અમે ધોરણ 12 બોર્ડની તૈયારી કરાવીએ છીએ અને એના છેલ્લા દિવસો જ મતલબ કે પરીક્ષા ખૂબ જ નજીક હોય, 10 દિવસ બાકી હોય, 5 દિવસ બાકી હોય કે 2 દિવસ બાકી હોય, ત્યારે એક વાત અમે જરૂર ને જરૂર ચેટ બોક્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓની સાંભળીએ છીએ કે સર અમે પહેલાં કંઈ નથી કર્યું, હવે કરીએ તો શું થાય? અને સર હું અત્યારે શરૂ કરું તો શું મારા એટલા ટકા આવે? તો બેટા એનું તો જે થવાનું તો એ થઈ ગયું, પરંતુ તારી પાસે હજી સમય છે. આ વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જેને હજી ધોરણ 11 પૂરું કર્યું છે, ધોરણ 12માં આવ્યા છે અને પોતાની શરૂઆત મસ્ત રીતે કરવા માંગે છે આ જૂન મહિનાથી જ. તો જૂન મહિનાથી તમે શરૂઆત કરો અને ક્લાસ 12ના તમે ટોપર બનવા માંગો છો, તો પહેલાં તો હું તને એટલું કહી દઉં કે રેગ્યુલર સ્ટુડન્ટ અને ટોપર સ્ટુડન્ટની વચ્ચે મતલબ કે જે સામાન્ય વિદ્યાર્થી છે અને ટોપર વિદ્યાર્થી છે એ બંનેની વચ્ચે જો કોઈ એક શબ્દ હોય ને, કોઈ એક સીમારેખા હોય ને, તો એ છે રેગ્યુલારિટી. ટોપર સ્ટુડન્ટ કે પહેલેથી ટોપર નથી હોતો પણ પોતાની રેગ્યુલર તૈયારી કરે છે, ડેઈલી જે આપવામાં આવે છે એને કરે છે, અથવા ભાઈ જો બેકલોગ બધાને આવવાનો પણ એ એનું કામ વીકમાં તો પૂરું કરી જ દે છે. જો તમે એક પોતાનું શેડ્યુલ બનાવીને એને ફોલો કરવા લાગશો તો ધીરે ધીરે 1 ચેપ્ટર, 2 ચેપ્ટર, 3 ચેપ્ટર, 4 ચેપ્ટર, 5 ચેપ્ટર આ બધું થતું જ જશે, બધું થતું જશે અને પછી તારે કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ દેવાની જરૂર નહીં પડે, તારે રિવિઝન કરવાની જરૂર પડશે. હવે જો તું આ ફોલો નહીં કર ને તો બેટા તું ફસાઈશ. હું તને ગેરંટી આપું છું કે જો તું આ ફોલો નહીં કર તો તું ફસાઈ જઈશ. એટલા માટે આજે હું તારી સમક્ષ એટલા માટે વહેલા આવ્યો છું કે ભાઈ આપણી પાસે હજી 9 મહિના બાકી છે, હે ને? જાન્યુઆરી, ફેબ્રુઆરીના એન્ડમાં તારી બોર્ડની એક્ઝામ આવશે. તો બેટા તું અત્યારથી પોતાની તૈયારી ચાલુ કરીશ તો ડેફિનેટલી તું ક્લાસ 12ની અંદર, ધોરણ 12ની અંદર ટોપ કરી શકીશ. ઓકે, કઈ રીતના સમજાવું છું, પણ એની પહેલાં લાઇક કરી દે, શેર કરી દે ભાઈ, અને કોમેન્ટ કરવાનું ના ભૂલતો. ખાસ કોમેન્ટ શું કરવાની તારે? અમે તૈયાર છીએ, અમે તૈયાર છીએ સર લડવા માટે, જંગ માટે, અને પહેલેથી અમે પ્રિપેરેશન કરશું જેથી અમને પાછળ કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, કઈ રીતે? તો અમુક પોઈન્ટ છે. પહેલા પ્રથમ તો હું કહી દઉં કે ભાઈ તું છે ને તારી તૈયારી માટેના સારથી ગોતી લે કે આ સબ્જેક્ટ અહીંથી કરીશ, આ સબ્જેક્ટ અહીંથી કરીશ, અને એમાં બેસ્ટ છે બેટા PW ગુજરાતી ચેનલ, બરાબર? એને તું ફોલો કરવા માંડ. અહીંયા તને બધી જ વસ્તુ મળવાની છે આખા વર્ષ દરમિયાન, પહેલે દિવસથી લઈને છેલ્લે દિવસ સુધી તારા બધા સેશનો લાગશે, હે ને? આજા તમામ સબ્જેક્ટની નોટબુક પહેલેથી બનાવી લે. સૌથી મોટો પ્રોબ્લેમ નોટબુક છે. કેમ ખબર છે? કારણ કે માની લો તમે નોટબુક ના બનાવી, આજે આ બુકમાંથી વાંચું, ટેક્સ્ટ બુકમાંથી વાંચું, કાલ કોઈ બીજા મટીરિયલમાંથી વાંચું, પાછું કોઈ મિત્રની બુક લાવીને વાંચું, તો તું દરેક ટેસ્ટમાં અલગ અલગ મટીરિયલથી વાંચીશ તો આ માઇન્ડ છે ને બેટા એ ચેપ્ટરનું, એ ટોપિકનું કોઈ ચિત્ર સ્પષ્ટ નહીં કરી શકે. અને એની કરતાં તું પોતાની નોટબુક બનાવ અને દરેક ટેસ્ટ વખતે જ્યારે પણ તું રિવિઝન કરે, જ્યારે પણ તું વાંચે ત્યારે એ જ નોટબુકમાંથી વાંચ. કારણ કે જો એકની એક બુકમાંથી તું વાંચીશ ને તો મસ્ત રીતે ચિત્ર બની જશે માઇન્ડની અંદર. ડેલીનું ડેલી કરી લે ભાઈ. આજે સૌથી મોટી સમસ્યા હોય ને તો એ કઈ છે ખબર? સ્ટાર્ટિંગમાં વિદ્યાર્થીઓ એવું વિચારે કે ભાઈ હજી તો એક ચેપ્ટર નથી ચાલ્યું, હજી તો 2 પાના જ ચાલ્યા છે, પછી કરી લઈશ, પછી કરી 2 પાનાના 20 પાના થઈ જાય, 20ના 200 થઈ જાય, ખબર નથી રહેતી અને પછી નથી થતું. તો આજે જેટલું ચાલ્યું છે એટલું તો કરી લે, ડેલીનું ડેલી કામ કરી લે. આમાં હું એક વસ્તુ કહીશ કે પોતાનું રૂટીન હવે તને ખબર પડી ગઈ છે કે આટલા ટાઈમની મારી સ્કૂલ છે, આટલા ટાઈમમાં મારા PW બેચના લેક્ચર છે, બસ એ ટાઈમને સાચવી લેવાનો, હે ને? 15 દિવસે ફરજિયાત ટેસ્ટ આપ. આપણી તમામ બેચની અંદર મિનિમમ 15 દિવસે એક ટેસ્ટ હોય છે, એક રવિવાર ને એક રવિવાર. પણ જેમ એક્ઝામ નજીક આવતી જાય તો ટેસ્ટ પણ વધતી જાય છે. તો ફરજિયાત ટેસ્ટ આપવી જરૂરી છે. કેમ ખબર? કે તે 15 દિવસ મસ્ત સ્ટડી કર્યું, તેના જેવા ક્વેશ્ચનો કર્યા, તેના ટોપિક જોઈ લીધા, તે રિવિઝન કરી લીધું, તે બધું જ કરી લીધું, પરંતુ ટેસ્ટ થોડાક ટફ ક્વેશ્ચનો સાથે, મીડિયમ ક્વેશ્ચનો સાથે, ઇઝી ક્વેશ્ચનો સાથે તારી સમક્ષ આવે તો શું તને યાદ છે કે નહીં? કે તો આટલી બધી તૈયારી કરી હતી તો તને યાદ છે કે નહીં? એ ચેક કરવું હોય તો એ ટેસ્ટ જ સારું માધ્યમ છે. ડન. શોર્ટ નોટ અને માઇન્ડ મેપ ચેપ્ટરની સાથે સાથે બનાવવા માંડ. મતલબ કે ઘણા વિદ્યાર્થીઓ કે ભાઈ એક્ઝામ નજીક આવશે તો હું શોર્ટકટ ભેગા કરી લઈશ, એક્ઝામ નજીક આવશે તો હું ફોર્મ્યુલાનું સૂત્રનું લિસ્ટ બનાવી લઈશ. નહીં 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 ભાઈ, અત્યારથી જ બનાવવા માંડ, જેથી એ દિવસે આપણી પાસે સમય ઓછો હોય અને અત્યારથી બનેલો હોય તો સીધું આપણે વાંચવાનું રહે, હે ને? આવી જાવ આગળ. અભ્યાસ અને લેક્ચરમાં રેગ્યુલર રહે. મેં પહેલાં તને કીધું તું કોઈ સામાન્ય વિદ્યાર્થી અને ટોપર સ્ટુડન્ટ વચ્ચે કોઈ જો એક હદ રેખા હોય તો એ છે રેગ્યુલારિટી. બસ બીજું કાંઈ નહીં. રેગ્યુલર તમે ભણતા જાઓ, ધીરે ધીરે બધું ઇઝી થતું જશે. તને જેટલું હાર્ડ લાગે છે ને એ ટોપરને આજે હાર્ડ લાગે. ટોપર એક્ઝામના રિઝલ્ટ વખતે બને છે, અત્યારે નથી બનતો. પણ એક્ઝામનું રિઝલ્ટ સારું એનું કેમ આવે છે? કારણ કે દરરોજ પોતાના રેગ્યુલર ટાઈમને સાચવી લે, જેનો નિત્યક્રમ છે એને સાચવી લે. નિરંતરતા રાખવી ખૂબ જ જરૂરી છે.
સાથે સાથે તને કહી દઉં કે પીડબ્લ્યુ ગુજરાતીમાં સાથે સાથે જોડાયેલા રહો, કારણ કે ઘણા બધા સેશન આવશે. અહીંયા ઘણી બધી બેચ છે કે જેને તું ફોલો કરીને તું જ્વલંત સફળતા મેળવી શકે. કોમેન્ટ કરવાનું તારે નથી ભૂલવાનું, કોમેન્ટ કરવાનું છે અમે તૈયાર છીએ. હું એટલું કહીશ, રેગ્યુલર પોતાના ટાઈમમાં જે પણ વસ્તુ તે નક્કી કરી લીધીશ કે હું આને અભ્યાસ કરીશ, પીડબ્લ્યુ ગુજરાતીના બધા સેશન જોઈશ, બસ બીજું કાંઈ કરવાનું. ડન. તો હવે તું કોમેન્ટ કરજે અમે તૈયાર છીએ. કોણ છે તૈયાર ટોપર બનવા માટે? ખાસ કોમેન્ટ કરો.